ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.7 પોલરાઇઝેશન સ્ટાર્ટ કર્યું હતું અને આપણે પોલર અને નોન પોલર મોલિક્યુલ્સ એ ક્લાસિફિકેશન જોયું હતું કે ઇન્સ્યુલેટર જે છે બે ટાઈપના હોય, પોલર મોલિક્યુલ્સ અને નોન પોલર મોલિક્યુલ્સ હોય. બરાબર. હવે આપણે પોલરાઇઝેશન ડેન્સિટી જોઈશું. પોલરાઇઝેશન ડેન્સિટી એટલે શું? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ પી. પોલરાઇઝેશન ડેન્સિટી કેપિટલ પી એટલે શું? કેપિટલ પી પોલરાઇઝેશન ડેન્સિટી ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. એટલે કે તમે ડાયપોલ મોમેન્ટ, તમારી ડાયપોલ મોમેન્ટ છે સ્મોલ પી, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ લો તો એને પોલરાઇઝેશન ડેન્સિટી કેપિટલ પી કહેવાય. નાવ if there are n molecules per unit volume in each molecule, the positive and negative charges plus q and minus q are separated by a distance delta, then the polarization density is. હવે એક મટીરિયલ લો, એ મટીરિયલમાં ધારો કે યુનિટ વોલ્યુમમાં n નંબર ઓફ મોલિક્યુલ્સ. જો ડાયપોલ મુમેન્ટ પર યુનિટ વોલ્યુમ એટલે આપણે યુનિટ વોલ્યુમની વાત કરીએ છીએ, તો ધારો કે n નંબર ઓફ મોલિક્યુલ્સ પર યુનિટ વોલ્યુમ હોય એટલે પર યુનિટ વોલ્યુમ તમારા n નંબર ઓફ મોલિક્યુલ્સ છે. અને દરેક મોલિક્યુલની અંદર કેવું છે? દરેક મોલિક્યુલની અંદર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ ચાર્જીસ છે, જે ડેલ્ટા જેટલા સપરેશન, જેમાં ડેલ્ટા જેટલું સપરેશન છે. તો તમારી ડાયપોલ મુમેન્ટ કેવી થઈ જશે? તમારી ડાયપોલ મુમેન્ટ થઈ જશે, ડાયપોલ મુમેન્ટ નહીં પણ પોલરાઇઝેશન ડેન્સિટી કેપિટલ પી કેવું થઈ જશે? એન ક્યુ ઇન્ટુ ડેલ્ટા. શું કામ? કે જો ડાયપોલ મુમેન્ટ કેવું હોય, તમારું ડાયપોલ મુમેન્ટ હોય ચાર્જ ઇન્ટુ સપરેશન, તો ડાયપોલ મુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા. બરાબર. દરેક એટમનું ડાયપોલ મુમેન્ટ કેવું હશે? ડાયપોલ મુમેન્ટ કેવું હશે દરેક એટમનું? તો ક્યુ ઇન્ટુ આ બે વચ્ચે ડિસ્ટન્સ અગર ડી લઈ લઈએ, ડીની જગ્યાએ આ બેની વચ્ચે ડિસ્ટન્સ જે છે, આપણે ડિસ્ટન્સ શું કહું કે આ બેના વચ્ચે ડિસ્ટન્સ તમારો ડેલ્ટા છે, તો તમારી ડાયપોલ મુમેન્ટ ક્યુ ઇન્ટુ ડેલ્ટા થશે. તો ઈચ મોલિક્યુલ, દરેક મોલિક્યુલની ડાયપોલ ઓફ ઈચ મોલિક્યુલ એટલે દરેક મોલિક્યુલ જે છે અંદર, દરેક એટમ જે છે એની ડાયપોલ મોમેન્ટ કેવી છે? દરેક એટમની ક્યુ ડેલ્ટા. બરાબર. હવે પર યુનિટ વોલ્યુમ, દર યુનિટ વોલ્યુમમાં મોલિક્યુલ કેટલા છે? n મોલિક્યુલ છે. બરાબર. ઓકે. એક મોલિક્યુલનું ડાયપોલ મુમેન્ટ ક્યુ ડેલ્ટા છે, એક મોલિક્યુલનો. બરાબર. તો n મોલિક્યુલ્સ, n નંબર ઓફ મોલિક્યુલ્સ હશે, કેપિટલ n નંબર ઓફ મોલિક્યુલ્સ, તો ડાયપોલ મોમેન્ટ કેવો હશે? n ઇન્ટુ ક્યુ ડેલ્ટા. બરાબર. તો પોલરાઇઝેશન ડાયપોલ મુમેન્ટ પર યુનિટ વોલ્યુમ કેવું થઈ ગયું? ડાયપોલ મુમેન્ટ પર યુનિટ વોલ્યુમ એન ક્યુ ડેલ્ટા થઈ ગયું, જે મેં અહીંયા લખ્યું છે. હવે પોલરાઇઝેશન ડેન્સિટી, ડાયપોલ મુમેન્ટ પર યુનિટ વોલ્યુમને આપણે શું કહીએ છીએ? પોલરાઇઝેશન ડેન્સિટી પી, કેપિટલ પી. પોલરાઇઝેશન ડેન્સિટી ઇટ ઇઝ ડાયપોલ મુમેન્ટ પર યુનિટ વોલ્યુમ. બરાબર. હવે પોલરાઇઝેશન ડેન્સિટીની તમને 1 માર્કરમાં પૂછે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ what is the unit or the dimension of polarization density, તો તમને કેલ્ક્યુલેટ કરવાનું. જો n શું છે? n છે મારું મોલિક્યુલ્સ પર યુનિટ વોલ્યુમ. n શું છે? નંબર ઓફ મોલિક્યુલ્સ પર યુનિટ વોલ્યુમ. પર યુનિટ વોલ્યુમ એટલે નંબર ઓફ મોલિક્યુલ્સ પર યુનિટ વોલ્યુમ. હવે નંબર જે છે એ પ્યોર નંબર છે, હું nની વાત કરું છું. n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલિક્યુલ્સ પર યુનિટ વોલ્યુમ. બરાબર. નંબર જે છે એનો કોઈ યુનિટ નથી હોતો, નંબર ઇઝ અ પ્યોર નંબર. વોલ્યુમ જે છે, વોલ્યુમને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? એનો નંબરનો કોઈ યુનિટ નથી, તો હું ખાલી 1 લખું છું. હવે વોલ્યુમને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? વોલ્યુમનો યુનિટ શું હોય? મીટર ક્યુબ.
બરાબર. તો આ જે એન છે એનની યુનિટ કેવી હશે 1/મીટર ક્યુબ. બરાબર. પછી ચાર્જની યુનિટ કેવી હોય કુલમ. ઓકે. અને આ ડેલ્ટા શું છે ડેલ્ટા જે છે એ મારું સપરેશન છે ડિસ્ટન્સ છે -q અને +q વચ્ચેનો ડિસ્ટન્સ છે. બરાબર. તો ડિસ્ટન્સનું યુનિટ શું હોય મીટર. બરાબર. હવે આ મીટર જે છે એને તમે આ ક્યુબના 1 મીટર સાથે કેન્સલ કરી દો, આનો એક પાવર કટ થઈ જશે ને આ m² થઈ જશે. બરાબર. તો આ તમારો પોલરાઇઝેશન ડેન્સિટીનો યુનિટ કેવો થઈ જશે કુલમ્બ પર મીટર². તો આ એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, ડાયમેન્શન્સ આર કુલમ્બ પર મીટર². મેં આ મીટર² ઉપર લઈ ગઈ તો મીટર⁻² થઈ ગયું. તો તમારું આ ડાયમેન્શન છે પોલરાઇઝેશન ડેન્સિટીનું. If the polarization of dielectric slab placed in an electric field is uniform, there will be no net charge density within the slab. હવે ધારો કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લ્યો, કોઈ પણ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લ્યો અને એની અંદર તમે તમારો ડાઇઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. ભૂલજો નહીં, મેં તમને આ વસ્તુ લાસ્ટ લેક્ચરમાં કીધી હતી કે હું જ્યારે પણ ડાઇઇલેક્ટ્રિક કહીશ ઓર ઇન્સ્યુલેટર કહીશ એ બંને વસ્તુ સેમ જ હશે. હું ઇન્સ્યુલેટરની જગ્યાએ ડાઇઇલેક્ટ્રિક પણ વાપરી શકું અને ડાઇઇલેક્ટ્રિકની જગ્યાએ ઇન્સ્યુલેટર પણ વાપરી શકું. તો શું થઈ જશે એની અંદર કેવું થશે જોજો. તમારો આ ફિગર જે છે ફિગર 2.10 પેજ નંબર 45 ઉપર છે. એની અંદર તમારે એક ડાઇઇલેક્ટ્રિક સ્લેબ લીધો છે, ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ લીધું છે અને એને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યું છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યારે શું થશે કે તમારા ધારો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી આ ડિરેક્શનમાં છે, આ ડિરેક્શનમાં. બરાબર. તો શું થશે તમારા જે અંદર એટમ જે તમારા મટીરિયલની અંદર જે નાના નાના ડાયપોલ છે ને, જો અંદર જે આ જો ડાયપોલ્સ જે છે, આ જો નાના નાના ડાયપોલ્સ જે છે એ બધા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં પોતાને અલાઇન કરી દેશે. જો બધા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં પોતાને અલાઇન કરે છે. બરાબર. તો આ એટમ્સ જો બધા એટમ્સ એકબીજાને આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન કરે છે. એટલે આવી રીતે મેં તમને અંદર એટમ્સ બતાડે છે બધા. હવે આમાં શું થશે ખબર છે? તો તમે જોશો ને, તમે આ ફિગર ઉપર ફોકસ કરો તો શું થશે ખબર છે કે ડાયપોલ્સ બધા એકબીજાની એટલા પાસે હશે કે તમે જોજો આ ડાયપોલનો જે પોઝિટિવ ચાર્જ છે અને આ ડાયપોલનો જે નેગેટિવ ચાર્જ છે એકબીજાના બહુ પાસે છે. આનો પોઝિટિવ ચાર્જ અને આનો પણ નેગેટિવ ચાર્જ ફરીથી એકબીજાને પાસે છે. પછી આનો પોઝિટિવ ચાર્જ અને આનો નેગેટિવ ચાર્જ ફરીથી એકબીજાને પાસે છે. તો એવું લાગશે તમને કે આ જે છે આવાળી કોલમ આને કેન્સલ કરે છે, પછી આવાળી કોલમ જે છે આને કેન્સલ કરે છે, આવાળી કોલમ જે છે આને કેન્સલ કરે છે. એટલે કે બધા શું થાય છે કે આટલો ભાગ જે છે આટલો ભાગ એ એકબીજાને કેન્સલ જ કરી નાખે છે. આટલો ભાગ એટલે ફરીથી જુઓ આટલો ભાગ જે છે એ એકબીજાને કેન્સલ જ કરે છે. આ વાળી રો આને કેન્સલ કરે છે, આ વાળી રો આને કેન્સલ કરે છે, આ વાળી રો નહીં કોલમ, આ વાળો કોલમ આને કેન્સલ કરે છે. ઓકે. તો હવે બધું અંદર આટલા બધા ચાર્જીસ આ બધા કેન્સલ થઈ ગયા તો બચ્યું શું? તો જો આ રો આ એક કોલમ બચ્યો ડાઇઇલેક્ટ્રિકના એકદમ સરફેસ ઉપર, સરફેસ એટલે એકદમ બારેની બાજુ નેગેટિવ ચાર્જીસનો એક કોલમ બચ્યું અને બીજું શું બચ્યું બીજા સરફેસ ઉપર એના સામેવાળા સરફેસ ઉપર જે છે પોઝિટિવ ચાર્જીસનું એક કોલમ બચ્યું. તો શું થશે તમારું? મેં અહીંયા લખેલું છે there will be no net charge density within the slab. એટલે સ્લેબની અંદર
નો નેટ ચાર્જ ડેન્સિટી વિધિન ધ સ્લેબ, એટલે આ સ્લેબ જે છે મટીરિયલ છે એની વિધિન એટલે એની અંદર કોઈ ચાર્જીસ નહીં હોય, કારણ કે બધા એકબીજાને કેન્સલ કરી નાખશે. ખાલી શું બચશે કે સરફેસ ઉપર બારેની સાઈડ જે છે, બારેની સાઈડ તમારા કંઈક આ જો આ વાળી જે નેગેટિવ વાળી જે રો છે જે એક સરફેસ ઉપર એક સાઈડના સરફેસ ઉપર આવી ગઈ છે એને મેં બારે પણ બતાવ્યું છે, અને આ વાળી જે કોલમ છે નેગેટિવ પોઝિટિવ ચાર્જીસ વાળી એને મેં અહીંયા બારે પણ બતાવ્યું છે. અને એના સિવાય આ જે બીજા ચાર્જીસ છે એ તો બધા એકબીજાને કેન્સલ કરે જ છે, બરાબર. સો બટ ધેર વિલ બી પોઝિટિવ ચાર્જ ઓન વન સરફેસ એન્ડ નેગેટિવ ચાર્જ ઓફ અનધર, એટલે કે વિધિન ધ સ્લેબ એટલે સ્લેબના વોલ્યુમની અંદર કોઈ ચાર્જ નહીં હોય, બરાબર. પણ એ સ્લેબ એ જે મટીરિયલ છે એના સરફેસના ઉપર ચાર્જીસ હશે. એક સરફેસ જે છે એના ઉપર નેગેટિવ ચાર્જીસ હશે અને એક સરફેસ ઉપર જે છે એ પોઝિટિવ ચાર્જીસ હશે. ધીસ આર કોલ્ડ ફિક્ટિશિયસ ચાર્જ ઓર બાઉન્ડ ચાર્જ ઓર પોલરાઇઝેશન ચાર્જ. હવે આવા જે ચાર્જીસ છે ને સરફેસ ઉપર જે આવેલા જે ચાર્જીસ છે એને આપણે ફિક્ટિશિયસ ચાર્જ પણ કહી શકશું, બાઉન્ડ ચાર્જ પણ કહી શકશું ઓર પોલરાઇઝેશન ચાર્જીસ પણ કહી શકશું. પોલરાઇઝેશન ચાર્જીસ. હવે હું આગળ જે છે અંદર જે આ જે સરફેસ ઉપર ચાર્જ છે ને એને હું પોલરાઇઝેશન ચાર્જ તરીકે બોલીશ. ક્યાંય પણ પોલરાઇઝેશન ચાર્જ બોલું તો સમજવાનો કે આપણે જ્યારે ડાઇઇલેક્ટ્રિકને એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નાખીએ ત્યારે એક સાઈડના સરફેસ ઉપર જે પોઝિટિવ ચાર્જ આવી જાય ને સામેવાળા સરફેસની સાઈડ ઉપર જે નેગેટિવ ચાર્જ આવી જાય એ સરફેસવાળા ચાર્જનો પોલરાઇઝેશન ચાર્જીસ કહું છું. નાવ સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી. હવે આ જે પોલરાઇઝેશન ચાર્જીસ પોલરાઇઝેશન ચાર્જીસ બને છે, બરાબર. સરફેસ ઉપર કંઈક પોલરાઇઝેશન ચાર્જીસ આવે છે. તો સરફેસ ઉપર ચાર્જ છે તો સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે શું? સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે ચાર્જ પર યુનિટ એરિયા. સરફેસ ચાર્જ ડેન્સિટી એટલે ચાર્જ પર યુનિટ એરિયાને હું ડીએસ નામ આપું છું, બરાબર. અને હું છે ને આ પોલરાઇઝેશન ચાર્જીસ છે ને પોલરાઇઝેશન ચાર્જીસ એ બતાવવા માટે હું સિગ્મા પી રાખું છું. એટલે કે આપણા નોર્મલ ચાર્જીસના કારણેની ચાર્જ સરફેસ ચાર્જ ડેન્સિટી નથી, પણ પોલરાઇઝેશન ચાર્જના કારણે જે સરફેસ ચાર્જ ડેન્સિટી છે એને હું સિગ્મા પી નામ આપું છું. સિગ્મા કેપિટલ પી અહીંયા જે સબસ્ક્રિપ્ટમાં લખ્યો એ દર્શાવવા લખ્યો છે કે પોલરાઇઝેશન ચાર્જીસના કારણેની સરફેસ ચાર્જ ડેન્સિટી છે. તો સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ કેપિટલ પી, બરાબર. હવે ટોટલ ચાર્જ ઓન ધ સરફેસ વિથ એરિયા ડીએસ. તો અગર તમે એક ડીએસ જેટલો એરિયા લઈ લો તો એનામાં ટોટલ ચાર્જ કેટલો હશે? તો જો મેં તમને સમજાવ્યું કે સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ચાર્જ પર યુનિટ એરિયા. તો ચાર્જને તમે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો આ રીતે મેં લખ્યું છે, ખબર છે? સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ ચાર્જ પર યુનિટ એરિયા. હમણાં મેં બતાવ્યું, બરાબર. તો અગર એરિયા આપણે ડીએસ જેટલો લઈએ તો ટોટલ ચાર્જ કેટલો થાય? તો તમે ક્યુને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને ડીએસને આ બાજુ લઈ જાઓ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી ઇન્ટુ ડીએસ થશે, બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ટોટલ ચાર્જ ઓન ધ સરફેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી ઇન્ટુ ડીએસ. તો સરફેસ ઉપર આના સરફેસ ઉપર કેટલો ચાર્જ છે? સરફેસ ઉપર અહીંયા છે, સરફેસ ઉપર અંદર નહીં, મટીરિયલના તમારા ડાઇલેક્ટ્રિકના અંદર નહીં પણ સરફેસ ઉપર કેટલો ચાર્જ છે? સિગ્મા પી ઇન્ટુ ડીએસ, બરાબર. સરફેસ ઉપર સિગ્મા પી ઇન્ટુ ડીએસ જેટલો ચાર્જ છે. એકદમ બરાબર સમજો કે સરફેસ ઉપર ટોટલ ચાર્જ ઓન ધ સરફેસ ઉપર જે છે સરફેસ ઉપર ટોટલ ચાર્જ છે સિગ્મા પી ઇન્ટુ ડીએસ. This charge is also equal to the net charge in the box with cross section ds and length delta. હવે
આ જે સરફેસ ઉપર જેટલો ચાર્જ છે ને, સરફેસ ઉપર જેટલો ચાર્જ, એટલો જ ચાર્જ તમારો જે છે એ બોક્સની અંદર હશે, કારણ એટલો જ ચાર્જ તમારા બોક્સની અંદર હશે. તો તમારા બોક્સની અંદર ચાર્જ કેટલો છે? તમારા બોક્સની અંદર ચાર્જ જે છે, નેટ ચાર્જ ઇન ધ બોક્સ વિથ ક્રોસ સેક્શન ds ઇઝ કોલ્ડ nq ડેલ્ટા ઇન્ટુ ds, nq ડેલ્ટા ઇન્ટુ ds. તો બોક્સની અંદર તમારો ચાર્જ તમે કેટલો બતાવ્યો છે? nq ડેલ્ટા ઇન્ટુ ds, બરાબર. અને મેં કીધું કે જેટલો ચાર્જ તમારો સરફેસ ઉપર છે એટલો જ ચાર્જ તમારો બોક્સની અંદર હશે, બરાબર. તો આ બંનેને હું ઇક્વેટ કરીશ, સિગ્મા પી ડીએસ અને nq ડેલ્ટા ઇન્ટુ ds. તો એને ઇક્વેટ કરીને એને હું આ ઇક્વેશન અહીંયા ઇક્વેટ કરું તો તમારો ds કેન્સલ થઈ જાય ને શું થાય? સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ nq ડેલ્ટા, સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ nq ડેલ્ટા. હવે ઉપર જુઓ nq ડેલ્ટા શું છે? આ જો ઇક્વેશન 22 ઉપર ધ્યાન દો તો nq ડેલ્ટા ઇઝ નથિંગ બટ પોલરાઇઝેશન ડેન્સિટી કેપિટલ P. તો આપણું કેવું થઈ જશે? સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ nq ડેલ્ટા. નાવ nq ડેલ્ટા ઇઝ નથિંગ બટ p. તો આપણું કેવું થઈ જશે? સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ capital P, which means surface charge density sigma P is equal to polarization density capital P. Okay, એટલે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પી. હવે છે ને આપણે જ્યારે હું આ ઇક્વેશન લખું છું ત્યારે હું ખાલી મેગ્નિટ્યૂડની વાત કરું છું, પોલરાઇઝેશનના, ડાયરેક્શનની વાત નથી કરતી. અગર મને ડાયરેક્શન કન્સિડર કરવી હોય તો હું શું કરું કે એક યુનિટ વેક્ટર લગાવી દઉં પોલરાઇઝેશન ડેન્સિટીની ડાયરેક્શનમાં. તો એ જ વસ્તુ અહીંયા કરી છે કે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ પી, એ તો આપણે ખબર જ છે, પણ આપણે હમણાં ખાલી મેગ્નિટ્યૂડની વાત કરતા હતા. અહીંયા અગર આપણે ડાયરેક્શનની વાત કરીએ તો શું કરવાનું? પોલરાઇઝેશન ડેન્સિટીની ડાયરેક્શનમાં એક યુનિટ વેક્ટર તમે જોડી દો તો તમારું આ ઇક્વેશન 24 તમારી થઈ જશે સરફેસ ચાર્જ ડેન્સિટીની ઇક્વેશન. નાવ કન્સિડર અ પેરેલલ પ્લેટ કેપેસિટર વિથ area of each plate A. Sigma is surface charge density and separation D. તો હવે એક તમે પેરેલલ પ્લેટ કેપેસિટર કન્સિડર કરો. આપણે આ ભણી ગયા છીએ પેરેલલ પ્લેટ કેપેસિટર, અને આપણે જે છે એનું કેપેસિટન્સ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરતા હતા? કેપેસિટન્સ ઇઝ ચાર્જ પર યુનિટ વોલ્યુમ. હવે તમને ખબર છે કે સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ચાર્જ પર યુનિટ સોરી આ ભૂલ થઈ છે. અહીંયા કેપેસિટન્સ શું છે? ચાર્જ પર યુનિટ વોલ્ટેજ. અહીંયા હું વોલ્યુમ બોલી ગઈ હતી પણ એ વોલ્ટેજ છે. તો ચાર્જ બાય પોટેન્શિયલ ડિફરન્સ, આઈ એમ રિયલી સોરી, મેં ઊંધું બોલી દીધું. આ વોલ્ટેજ છે, વોલ્યુમ નથી, સોરી. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, એટલે ચાર્જ પર યુનિટ વોલ્ટેજ, વોલ્યુમ નહીં, વોલ્ટેજ. તો અને હવે આપણે ચાર્જ જોઈએ, આપણે ખબર છે સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ચાર્જ પર યુનિટ એરિયા. તો ચાર્જ પર યુનિટ એરિયા, તો ક્યુને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવી તો સિગ્મા એ થઈ જાય, બરાબર. ચાર્જ ઇઝ ઇક્વલ ટુ સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇન્ટુ એરિયા. તો ક્યુની જગ્યાએ સિગ્મા એ લખ્યું છે, બરાબર. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ આપણે આર્ટિકલ 2.3માં ઇક્વેશન 16 ડિરાઈવ કર્યું છે, બરાબર. અને આપણે ખબર છે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ, પોટેન્શિયલ ડિફરન્સ કેવી રીતે આપણે લઈએ? આપણે એ પણ ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ બાય ડિસ્ટન્સ, એટલે કેપિટલ V બાય ડી. તો કેપિટલ વીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવતા કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી થઈ જશે. તો હવે જો અહીંયા જે E છે એની જગ્યાએ તમે સિગ્મા બાય એપ્સિલોન નોટ સબસ્ટિટ્યૂટ કરો તો તમારું ઇક્વેશન એવું કંઈક આવી જશે. પોટેન્શિયલ V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ ડી.
હવે આમાં કેપેસિટન્સમાં જે વી છે એની જગ્યાએ તમે આ સબસ્ટિટ્યૂટ કરો તો તમારું કંઈક આવું આવી જશે. કેપેસિટન્સ સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. હવે આ છે ને આપણે આ જ ઇક્વેશન આપણે પેરેલલ પ્લેટ કેપેસિટર જ્યારે કરતા હતા ને ત્યારે ડિરાઈવ કર્યું હતું. પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આપણે કર્યું હતું. તો કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક, હજી મેં છે ને કે પ્લેટ જે છે એની વચ્ચે કંઈ વસ્તુ રાખી નથી. પ્લેટની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ નથી રાખ્યું. તો ત્યારે મારું જે કેપેસિટન્સ છે સી નોટ એ કેટલું હશે? એપ્સિલોન નોટ એ બાય ડી. બરાબર, એપ્સિલોન નોટ એ બાય ડી. હવે સપોઝ અ ડાઇલેક્ટ્રિક સ્લેબ ઇઝ ઇન્ટ્રોડ્યુસ બિટવીન ધ પ્લેટ. સપોઝ કરો કે મારી જે પ્લેટ્સ છે જે પહેલાં એમ જ પડી આ જ રીતે હતી, એમ એક ઉપર નેગેટિવ ચાર્જીસ અને એક ઉપર પોઝિટિવ ચાર્જીસ. સપોઝ કરો કે એના વચ્ચે હું એક ડાઇલેક્ટ્રિક મટીરિયલ રાખી દઉં. સપોઝ કરો તો શું થશે? વિચારો. આ જો, આ મારું કેપેસિટર છે. કેપેસિટરમાં હજી ડાઇલેક્ટ્રિક નથી રાખ્યું, ત્યારે તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડ જે છે આ ડિરેક્શનમાં છે. હવે વિચારો કે આની અંદર મેં એક ડાઇલેક્ટ્રિક કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ રાખ્યું, ત્યારે શું થશે? તો આ જે મટીરિયલ છે ને એનામાં શું થશે? ધ્યાન આપજો. તો જે પોઝિટિવ ચાર્જીસ છે ને આ મટીરિયલના એ બધા ઉપરની બાજુ ભેગા થશે. શું કામ? કારણ કે અહીંયા એક પ્લેટ છે જે નેગેટિવ ચાર્જીસવાળી છે. તો ઓબ્વિયસ છે કે એ ડાઇલેક્ટ્રિકની અંદર રહેલા પોઝિટિવ ચાર્જીસને અટ્રેક્ટ કરશે. તો તમારા મટીરિયલમાં બધા પોઝિટિવ ચાર્જીસ ઉપર ભેગા થઈ જશે અને નીચેવાળી જે પ્લેટ છે એમાં જે પોઝિટિવ ચાર્જીસ છે એ આ અંદર જે મટીરિયલ છે ડાઇલેક્ટ્રિક મટીરિયલ એના નેગેટિવ ચાર્જીસને એટલે કે ઇલેક્ટ્રોન્સને એટ્રેક્ટ કરશે. તો નીચેવાળી બાજુ તમારા બધા ઇલેક્ટ્રોન્સ ભેગા થઈ જશે. તો હવે જો તમારે શું થયું? તમારા ડાઇલેક્ટ્રિક જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે આવાળું, એની અંદર એક ઇલેક્ટ્રિક ફીલ્ડ જનરેટ થઈ ગઈ. એની અંદર પણ એક ઇલેક્ટ્રિક ફીલ્ડ જનરેટ થઈ ગઈ. આની ડાયરેક્શન કેવી છે? ઇલેક્ટ્રિક ફીલ્ડની ડાયરેક્શન આવી છે. ઇલેક્ટ્રિક ફીલ્ડની ડાયરેક્શન હંમેશા નેગેટિવ ટુ પોઝિટિવ સાઈડ હોય. બરાબર. તો કેપેસિટર જે છે, કેપેસિટરની જે પ્લેટ્સ છે બારે, એના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? તો આ ડાયરેક્શનમાં છે. અને ડાઇલેક્ટ્રિક જે મટીરિયલ છે અંદર, જે મેં પછી રાખ્યું ડાઇલેક્ટ્રિક મટીરિયલ, એનામાં ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવી છે? આ ડાયરેક્શનમાં છે. એટલે બારેની ઇલેક્ટ્રિક ફીલ્ડ કરતાં એકદમ વિપરીત, ઊંધી. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. આ જો મેં તમને જે હમણાં ડ્રો કરીને બતાવ્યું એ વસ્તુ અહીંયા ડ્રો કરેલી છે. જો બે કેપેસિટરની પ્લેટ્સ છે, એક સાઈડ નેગેટિવ અને એક સાઈડ પોઝિટિવ. પછી એની અંદર એક ડાઇલેક્ટ્રિક સ્લેબ મેં રાખ્યું છે. તો નેગેટિવ પ્લેટ જે છે એ સાઈડ પોઝિટિવ ચાર્જીસ અટ્રેક્ટ થશે, જ્યાં પોઝિટિવ પ્લેટ છે તે નેગેટિવ ચાર્જીસ અટ્રેક્ટ થશે. અને બારે કેપેસિટર પ્લેટ્સની જે ઇલેક્ટ્રિક ફીલ્ડ હતી એનાથી વિપરીત દિશામાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડ પ્રોડ્યુસ થશે. તો અહીંયા એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ધીસ વિલ પ્રોડ્યુસ a macroscopic field inside the material which is opposed to the field between the plates, thereby effectively reducing it. The macroscopic field is called depolarizing field. તો એ જ વસ્તુ થશે. શું થશે? મેં તમને અહીંયા શું લખ્યું છે કે તમે સ્લેબ અંદર રાખશો, જ્યારે સ્લેબ અંદર રાખશો ત્યારે શું થશે કે એક ફીલ્ડ જનરેટ થશે, એક ઇલેક્ટ્રિક ફીલ્ડ અંદર જનરેટ થશે જે મારા પ્લેટ્સના વચ્ચેના ફીલ્ડને ઓપોઝ કરશે, એનાથી ઊંધી હશે. એ જ વસ્તુ અહીંયા લખી છે. It will produce a field inside the material which is opposed to the field between the plates. પ્લેટ્સના ફીલ્ડથી ઓપોઝિટમાં હશે. બરાબર. Now the electric field after putting the dielectric. હવે તમારું
ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાઇલેક્ટ્રિક રાખ્યું, આ જે ડાઇલેક્ટ્રિક સ્લેબ રાખ્યો એના પહેલાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હતી? એના પહેલાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી હતી E ઇઝ ઇક્વલ ટુ સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા બાય એપ્સિલોન નોટ. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો. હવે તમારી સરફેસ ચાર્જ ડેન્સિટી કેવી થશે? તો જો આ બારેની પ્લેટ્સ છે એના કારણે આ ડિરેક્શનમાં તમારી સરફેસ ચાર્જ ડેન્સિટી ધારો કે સિગ્મા છે. બરાબર. એ આપણે ઉપર જોયું સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા. હજી ડાઇલેક્ટ્રિક આપણે રાખ્યું નથી ત્યારે ધારો કે તમારી સરફેસ ચાર્જ ડેન્સિટી આ ડાયરેક્શનમાં સિગ્મા છે. હવે જ્યારે તમે અંદર ડાઇલેક્ટ્રિક નાખશો ને, જ્યારે તમે પ્લેટ્સની વચ્ચે ડાઇલેક્ટ્રિક નાખશો ત્યારે તમારું આ જે ડાયરેક્શન છે એનાથી ઊંધી ડાયરેક્શનમાં, એટલે આ વાળી ડાયરેક્શનમાં આ મટીરિયલની અંદર એક સરફેસ ચાર્જ ડેન્સિટી બનશે. એને આપણે શું કે એ કેવી હશે? સરફેસ ચાર્જ ડેન્સિટી ડાઇલેક્ટ્રિક મટીરિયલમાં કેવી હોય? આપણે પોલરાઇઝેશન ચાર્જીસના કારણે જે હોય એને આપણે સિગ્મા પી કહેતા હતા. જો આપણે જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબની વાત કરીએ છીએ ત્યારે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી કેવી લઈએ છીએ? સિગ્મા પી. તો બારેની પ્લેટ્સના કારણે ધારો કે તમારી સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા હતી, પછી તમે અંદર ડાઇલેક્ટ્રિક રાખ્યું, અંદર મટીરિયલ રાખ્યું આવાળું. બરાબર. એના કારણે અંદર જે તમારો ડાઇલેક્ટ્રિક કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એની અંદર તમારું સિગ્મા પી જેવું કંઈક સરફેસ ચાર્જ ડેન્સિટી ઇન્ડ્યુસ થઈ. તો જો હવે ટોટલ ચાર્જ ડેન્સિટી કેટલી થશે? સિગ્મા માઇનસ સિગ્મા પી. આ જો સિગ્મા અને સિગ્મા પી એકબીજાથી ઊંધા છે, એટલે તમે એ બંનેના ટોટલ કરશો તો કેવું થશે? સિગ્મા માઇનસ સિગ્મા પી. બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થઈ જશે? તમારી સિગ્માની જગ્યાએ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન નોટ. તમે જ્યારે કોઈ પણ ડાઇલેક્ટ્રિક નહોતો રાખ્યો ત્યારે કેવું હતું તમારું સરફેસ ચાર્જ ડેન્સિટી? સિગ્મા બાય એપ્સિલોન નોટ. કારણ કે તમે ત્યારે કોઈ પ્લેટ નહોતી રાખી આ કેસમાં. હવે તમે પ્લેટ રાખી ત્યારે શું થયું? પ્લેટ રાખી ત્યારે તમારું સરફેસ ચાર્જ ડેન્સિટી કેવું થઈ ગયું? સિગ્મા માઇનસ સિગ્મા પી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થઈ જશે? આવી કંઈક થઈ જશે, સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન નોટ. સો આ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ઇફેક્ટિવ ફિલ્ડ આફ્ટર પુટિંગ ધ ડાઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન નોટ. હવે તમને ખબર છે ઉપર આપણે ડિરાઈવ કર્યું છે કે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ પોલરાઇઝેશન ડેન્સિટી કેપિટલ પી. તો અહીંયા સિગ્મા પીની જગ્યાએ મેં કેપિટલ પી રાખ્યો. બરાબર. નાવ સ્ટ્રેન્થ ઓફ પોલરાઇઝેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ વસ્તુ તમને આપેલી છે કે કેટલું પોલરાઇઝેશન ડેન્સિટી જે છે ને, સ્ટ્રેન્થ ઓફ પોલરાઇઝેશન એ ઇલેક્ટ્રિક ફિલ્ડના પ્રોપોર્શનલ છે. જેટલી વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું વધારે મારો મટીરિયલ પોલરાઇઝ થશે, એટલું વધારે તમારી પોલરાઇઝેશન ડેન્સિટી હશે. તો પોલરાઇઝેશન ડેન્સિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો પ્રોપોર્શનાલિટી સાઇનને હટાવવા મેં કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કર્યો. તો કોન્સ્ટન્ટ જે છે પી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇન્ટુ ઈ. બરાબર. આ જે કોન્સ્ટન્ટ છે ને, આ કોન્સ્ટન્ટની જગ્યાએ મેં એપ્સિલોન નોટ કાઈ રાખ્યું છે. તો પી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ કાઈ ઇન્ટુ ઈ. આ જે છે ને, આને હું કાઈ કહીશ, કાઈ. બરાબર. હવે આ જે ઇક્વેશન 26 છે, 26 એમાં જે પીની વેલ્યુ છે એ પીની વેલ્યુ તમે આ ઇક્વેશન 25માં નાખો તો તમારું શું થઈ જશે? તમારું આ ઇક્વેશન કેવું થઈ જશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ માઇનસ આ પીની વેલ્યુ નાખો તો માઇનસ પીની વેલ્યુ નાખતા એપ્સિલોન નોટ કાઈ ઈ બાય એપ્સિલોન નોટ.
તો આ કેવું થઈ જશે, આ એપ્સિલોન એપ્સિલોન કટ થઈ જશે આ વાળો. તો સિગ્મા બાય એપ્સિલોન નોટ માઇનસ કાઈ ઈ. હવે કાઈ આને તમે આ બાજુ લઈ જાઓ તો ઈ ઇન્ટુ 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ 1 બાય કાઈ. સો ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ ડાઇલેક્ટ્રિક. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિધાઉટ ડાઇલેક્ટ્રિક કેવી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિધાઉટ ડાઇલેક્ટ્રિક કેવી છે, સિગ્મા બાય એપ્સિલોન નોટ. આપણે વિધાઉટ ડાઇલેક્ટ્રિક આવી છે, જો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિધાઉટ ડાઇલેક્ટ્રિક છે સિગ્મા બાય એપ્સિલોન નોટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ ડાઇલેક્ટ્રિક કેવી હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ ડાઇલેક્ટ્રિક છે સિગ્મા બાય એપ્સિલોન નોટ બાય 1 પ્લસ કાઈ. તો વિથ ડાઇલેક્ટ્રિક આપણે રાખીએ ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થઈ જાય, 1 પ્લસ કાઈ ટાઈમ્સ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટી જાય છે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક નાખો છો ત્યારે. હવે છે ને આપણે એક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેને આપણે કે ER આ રીતે હું સિમ્બલાઇઝ કરતી હતી લાસ્ટ લેક્ચરમાં, એને હું નામ આપીશ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. બરાબર. હવે તમને ખબર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ બાય આપણા ડિસ્ટન્સ. તો તમે આને આ બાજુ લઈ જાઓ ડીને તો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી થાય. તો એ જ વસ્તુ અહીંયા લખી છે V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. બરાબર. હવે અહીંયાથી ઈની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ સિગ્મા બાય એપ્સિલોન નોટ 1 બાય કાઈ અને ડી. તો તમારું કેવું થઈ જશે, સિગ્મા ડી, તમારું પોટેન્શિયલ કેવું થઈ જશે, સિગ્મા ડી બાય એપ્સિલોન નોટ ઇન્ટુ 1 બાય એક્સ. હવે કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક, વિધાઉટ ડાઇલેક્ટ્રિક કેપેસિટન્સ જે છે એને આપણે C0 કહેતા હતા. જો કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિકને આપણે C0 કહેતા હતા વિચ વોઝ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ 0 બાય એ. હવે આપણે જોશું કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક. અહીંયા આપણે જોયું કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક. હવે આપણે જોશું કે વિથ એટલે ડાઇલેક્ટ્રિક મટીરિયલ નાખવા પછી કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક કેવું થઈ જશે એ જોશું. તો કેપેસિટન્સ શું હોય, ચાર્જ પર યુનિટ વોલ્ટેજ. બરાબર. તો ચાર્જ કેવું છે આપણે ખબર છે, સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, ચાર્જ પર યુનિટ એરિયા. તો તમે ચાર્જને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો કેવું થઈ જાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એરિયા એ. બરાબર. આવું થઈ જાય. તો આ ક્યુની જગ્યાએ સિગ્મા એ લખ્યું અને આ જે નીચે વી છે વોલ્ટેજ એની જગ્યાએ આ વાળું ઇક્વેશન સબસ્ટિટ્યૂટ કર્યું અહીંયા. તો તમારું કેવું થઈ જશે, સિગ્મા કેન્સલ થઈ જશે. તો તમારું ઇક્વેશન કંઈક સીનું ઇક્વેશન કંઈક આવું બનશે, એપ્સિલોન નોટ એ બાય ડી ઇન્ટુ 1 બાય કાઈ, 1 પ્લસ કાઈ. હવે 1 પ્લસ કાઈ શું છે, 1 પ્લસ કાઈ તમારું શું છે, ઇક્વેશન 28માં જુઓ, સિગ્મા આર છે, સોરી એપ્સિલોન આર છે. 1 પ્લસ કાઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર. તો 1 પ્લસ કાઈની જગ્યાએ એપ્સિલોન આર સબસ્ટિટ્યૂટ કર્યું ને આ એપ્સિલોન નોટ એ બાય ડી, એપ્સિલોન નોટ એ બાય ડી શું છે તમારું, સી નોટ, દેટ ઇઝ કેપેસિટન્સ વિધાઉટ ડાઇલેક્ટ્રિક. તો સી કેપેસિટન્સ વિથ ડાઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર ઇન્ટુ સી નોટ. આપણે આ વસ્તુ ઉપર જોઈ છે આ એક લેક્ચરમાં, 2 લેક્ચર પહેલાં તમને આ વસ્તુ મેં શીખવાડી છે ને એનો મેં પ્રૂફ કર્યો. આ જો જ્યારે હું તમને આર્ટિકલ 2.6 કરાવતી હતી ને ત્યારે મેં તમને આ ઇક્વેશન મેં તમને બતાડી હતી ને પછી નીચે આવાળા ટૉપિકમાં મેં તમને પ્રૂફ પણ કરીને દેખાડ્યું કે આ ઇક્વેશન હું ક્યાંથી, આ જે ઇક્વેશન જે છે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર ઇન્ટુ C0 આ હું ક્યાંથી લઈ આવી. થેન્ક યુ.